એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડે। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। જમ્મુ અને કાશ્મીરના જોજિલા પાસ પર ભયાનક ભૂસ્ખલન થયું છે। વિશાળ ભૂસ્ખલનને કારણે શ્રીનગર સોનમર્ગ ઘુમડી રોડ પરનો તમામ વાહન વ્યવહાર સ્થગિત કરાયો। પ્રશાસન દ્વારા રોડ પરથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ સાથે બેઠક યોજી હતી। છત્તીસગઢમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગૃહમંત્રીએ બેઠકની અધ્યક્ષતા કરી। જમ્મુ કાશ્મીરના રામબન ખાતે થયેલી દુર્ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું છે। જમ્મુ કાશ્મીર ગૃહ વિભાગ સાથે ગુજરાતના ગૃહ વિભાગે સંકલન કરીને ગુજરાતના પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરી અને કહ્યું કે ગુજરાતના 50 લોકોને પરત લાવવાના તમામ પ્રયાસો અમે કરી રહ્યા છીએ। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એસઆઈટી રચવાની માંગ। કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ જવા બદલ પશ્ચિમ બંગાળની સરકાર પાસે સ્પષ્ટીકરણની કરાઈ માંગ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 22મી એપ્રિલે સાઉદી અરેબિયાની 2 દિવસીય મુલાકાતે જશે। છેલ્લા 4 દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી સાઉદી અરેબિયાના વાણિજ્યિક કેન્દ્રની પહેલી મુલાકાત કરતા હશે। પ્રધાનમંત્રી મોદીની મુલાકાત દરમિયાન ભારત સાઉદી વિવિધ ક્ષેત્રે થઈ શકે છે કરાર। અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આજથી 4 દિવસ ભારતના પ્રવાસે। જેડી વેન્સનું ગાર્ડ ઓફ ઓનર આપીને કરાયું સન્માન। પરિવાર સાથે અક્ષરધામની કરી મુલાકાત। પીએમ મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 17મા સિવિલ સર્વિસ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। પીએમએ વિકાસ અને નવાચારો પર આધારિત પુસ્તકોનું વિમોચન કર્યું। સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણે વિકસિત ભારતના સંકલ્પની સાથે આગળ વધી રહ્યા છીએ। રામબનના અનેક સ્થળ પર ભૂસ્ખલનને કારણે જમ્મુ કાશ્મીરના NH-44ને સંપૂર્ણ રીતે શરૂ થતાં 2 દિવસનો સમય લાગી શકે છે। જમ્મુ શ્રીનગર હાઈવેનો એક તરફનો રસ્તો આવતીકાલ સુધીમાં શરૂ થવાની સંભાવનાઓ છે। ભારતીય સેના અને સ્થાનિક લોકો મળીને રસ્તા પર ફસાયેલા લોકો માટે કરી રહ્યા છે વ્યવસ્થા। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી। રાજ્યમાં આગામી સમયમાં વધશે ગરમીનું જોર। આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ઊંચે જવાનું હવામાન વિભાગનું અનુમાન। તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટ 41 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર નોંધાયું। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।